આખરે ખાટુશ્યામ બાબાને હારેલાનો સહારો કેમ કહેવામાં આવે છે? રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું ખાટુશ્યામ મંદિર આજે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાત સહિત દેશ વિદેશમાંથી લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ખાટુશ્યામ બાબા મહાભારતના મહાન યોદ્ધા બર્બરીક હતા, જે ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર હતા. મહાભારતના યુદ્ધ પહેલા બર્બરીકે વચન આપ્યું હતું કે તેઓ હંમેશા હારનાર પક્ષનો સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે બર્બરીક જે પક્ષમાં જોડાશે તે પક્ષની જીત નિશ્ચિત થઈ જશે. તેથી શ્રી કૃષ્ણએ બ્રાહ્મણનો વેશ ધારણ કરી બર્બરીક પાસે તેમના માથાનું દાન માંગ્યું. ધર્મ અને વચન માટે બર્બરીકે તરત જ પોતાનું માથું દાનમાં આપી દીધું. તેમના મહાન બલિદાનથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વરદાન આપ્યું કે કળિયુગમાં તેઓ શ્યામ નામથી પૂજાશે અને હારેલા લોકોના સહારા બનશે. એટલા માટે જ આજે કરોડો ભક્તો તેમને હારેલાનો સહારો કહે છે. ગુજરાતથી ટ્રેન દ્વારા રીંગસ જંકશન પહોંચી શકાય છે, જ્યાંથી ખાટુશ્યામ મંદિર માત્ર 18 કિલોમીટર દૂર છે. ખાસ કરીને ફેબ્રુઆરી-માર્ચમાં યોજાતા ફાલ્ગુન મેળા દરમિયાન લાખો ભક્તો બાબાના દર્શન કરવા આવે છે. અને અંતમાં એક વાત, જે દુનિયા છોડીને પણ હારેલાનો સાથ ન છોડે તેને જ ખાટુશ્યામ બાબા કહે છે.